હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અસલ રસોઈયાઓ બનાવે તે રીતે ગુજરાતી કઢી. ગુજરાતી કઢી દરેક ગુજરાતીઓના ઘરે અવારનવાર બનતી હોય છે, પણ આજે આપણે લગ્ન પ્રસંગમાં જે રીતે ગુજરાતી કઢી બનાવતા હોય છે, અસલ તે જ રીતે ગુજરાતી કઢીની રેસીપી જોઈશું. તો તેના માટે અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે. સાથે તેની અંદર આપણે 2 ચમચી બેસન એડ કરી દઈશું અને 1 ચમચી ખાંડ એડ કરી છે. હવે આપણે 1.5 કપ જેટલું પાણી લઈશું. આ તે જ કપનું માપ છે જે કપથી મેં દહીં લીધું હતું. હવે આપણે મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું. હેન્ડ બ્લેન્ડરની મદદથી યા તો મિક્સરની અંદર તેને સરસ રીતે મિક્સ કરીને આપણે અલગ મૂકી દઈએ. હવે આપણે કઢીનો વઘાર કરવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લઈએ. તેના માટે દાલચીની, લવિંગ, સૂકા મરચાં, જીરું, મેથીના 4થી 5 દાણા સાથે ચપટી હિંગ લીધા છે. હવે આપણે 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં કટ કરીને લઈશું અને કઢી પત્તા લીધા છે. તો ચલો, તડકો કરવા માટે આપણે અહીંયા એક પેન લીધો છે. તેની અંદર 1 ચમચી જેટલું દેશી ઘી ગરમ કરી લઈશું. ઘણા લોકો કઢીને તેલમાં પણ વઘારતા હોય છે, પણ જો ઘીમાં બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે ઘી ગરમ થઈ ગયું છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સરસ રીતે સાતળી લઈશું. સાથે આપણે તેની અંદર 1 ચમચી જેટલું આદું અને તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. અહીંયા આદુનો ઉપયોગ થોડો વધારે કરવાનો અને લીલા મરચાં તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. તો તે પેસ્ટને પણ તેની અંદર સરસ રીતે મિક્સ કરી દઈએ અને સાથે આપણે તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરીશું. હવે આપણે મિશ્રણને સરસ રીતે ઉકાળી લઈશું. આ રીતે 2 થી 3 મિનિટ સુધી મિશ્રણને સરસ રીતે ઉકાળીને રેડી કરી લઈશું. સાથે આપણે રેડી કરેલી દહીંની જે બેટર છે તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ અને ધીરે ધીરે કરીને ઉકળતા પાણીની અંદર એડ કરતા જઈએ. આ રીતે ધીરે ધીરે તેને એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. આ રીતે આપણા કઢીનું મિશ્રણ સરસ રીતે રેડી થવા લાગ્યું છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને ફરીથી સરસ રીતે ઉકાળી લઈશું. આ રીતે મિનિમમ 5 થી 7 મિનિટ સુધી કઢીને સરસ રીતે ઉકાળીને રેડી કરજો અને સતત હલાવતા જજો, જેથી એકદમ સરસ એવો તેનો ટેસ્ટ રેડી થશે. તો લો, ફક્ત 10 જ મિનિટમાં રેડી થઈ જતી લગ્ન પ્રસંગમાં બને એવી કઢી આપણી રેડી થઈ ગઈ છે. આ રેસીપી જે યંગસ્ટર નવી નવી રેસીપી શીખતા હોય તેમના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તમારી કઢી બગડશે પણ નહીં અને પરફેક્ટ રેડી થશે. ચોક્કસથી આ રીતે કઢી બનાવજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો ચલો, અમારી કઢી તો રેડી થઈ ગઈ છે. કઢીને ગરમા ગરમ પુલાવ સાથે સર્વ કરી દઈએ. લગ્ન પ્રસંગમાં આ રીતે જ ગરમા ગરમ પુલાવ અને કઢી સર્વ કરતા હોય છે. તમે કઢી શેની સાથે ખાઓ છો? ખીચડી સાથે, પુલાવ સાથે કે રાઈસ સાથે? ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ અનન્યાસ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.